નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી તેમાં વ્યાકરણ અને લેખનમાં આપણે શબ્દપ્રયોગ શબ્દબદ્ધ એના વિશે થોડીક માહિતી મેળવી અને થોડીક આપણે મેળવીશું. એમાં આપણે પર્યાય શબ્દો અને એકાદ શબ્દો વિશે અભ્યાસ કર્યો. એમાં આમંત્રણ શબ્દ છે એ પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે જોયું તો નિમંત્રણ વાપરીએ છીએ, પણ તેને સૂક્ષ્મ રીતે જોઈએ તો આમંત્રણ છે તે મોટા સમૂહ ને અપાતું મોટું છે, જ્યારે નિમંત્રણ છે એ ચોક્કસ વ્યક્તિને પસંદગીની વ્યક્તિઓને અપાતું મોટું છે. આ ત્રણેય વાક્યોમાં આપણે જોયું મોટા શબ્દની અર્થ છાયો વિશે વિચારી જુઓ. મોટું સરોવર એમાં કદની વિશાળતાનો અર્થ છે. મોટું સરોવર એટલે એનું કદની વિશાળતાનો અર્થ છે. કેવું મોટું સરોવર છે એનું કદ નીચે વિશાળતાનો અર્થ છે. મોટા માણસના ગુણની કદર છે. મોટું સરોવર એટલે એમાં પદની ગુણવત્તા દર્શાવે છે, જ્યારે મોટા માણસની ગુણની કદર થાય છે. અને મોટી મોટી વાતોમાં તદ્દન નકામી વાતો એવો અર્થ છે. જે આપણે જોયું કે ઘણા વ્યક્તિઓ છે એ એમ કહેતા આપણે કહીએ કે મોટી મોટી વ્યક્તિ છે એટલે ખોટી ખોટી વાતો કરે છે, નકામો અર્થ છે. ઘણી વખત બંને શબ્દો એકબીજાના પરે હોવા છતાં એકબીજાના સ્થાને તેમને બદલી શકાતા નથી. ઘણી વખત એવું બને છે કે એ શબ્દોનો અર્થ એક જ હોય, પણ જે શબ્દ જ્યાં શોભતો હોય ત્યાં જ શોભે છે, એટલે તેની બદલી પણ શકાતા નથી. સૂક્ષ્મ અને ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે. સૂક્ષ્મ અને ઝીણું શબ્દ છે તે બંને એકબીજાના સમાનાર્થી શબ્દ છે. રસ્તે ચાલ્યા જતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. હવે રસ્તે ચાલતા ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી. આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકીએ. રસ્તે ચાલતા જતા ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી. હવે પિતાજી ઘણું ઝીણું ફાળ્યું માથે બાંધતાની જગ્યાએ પિતાજી ખૂબ ઘણું જ સૂક્ષ્મ ફાળ્યું માથે બાંધતા એમ કહી શકાશે નહીં. પિતાજી છે એ ઘણું જ ઝીણું ફાળ્યું માથે બાંધતાની જગ્યાએ આપણે બોલીએ કે પિતાજી ઘણું સૂક્ષ્મ ફાળ્યું માથે બાંધતા એમ કહી શકાશે નહીં. ઝીણું એટલે કે આછું પાતળું ફાળ્યું, જ્યારે સૂક્ષ્મ એટલે સાવ સૂક્ષ્મ આપણે નરી આંખે જોઈ શકીએ એમ નથી, એને સૂક્ષ્મ કહેવામાં આવે છે. જેમ રજ ગાડાના પૈડાનું કેવું સૂક્ષ્મ છે તે ઝીણી રજ ઉડતી હતી, એટલે ઝીણી એટલે સાવ ઝીણી રજ, અને સૂક્ષ્મ પણ એના માટે વાપરી શકાય કેમ કે આપણે ઘણી વખત છે નજરે જોઈ પણ શકતા નથી, એને સૂક્ષ્મ કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસ વાર્તામાં આપેલું આ વાક્ય જુઓ. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કડકા જેવું પડતું હતું. ખાવાની વસ્તુ તો મીઠી હોય, પણ અહીં તેજને લેખકે મીઠું કહીને સર્વ જન સમુદાયને પ્રિય એવા આકાશી તેજનો મહિમા કર્યો છે. ઠંડી તીવ્ર હતી એમ કહેવાને બદલે ઠંડીના કડકા જેવું પડતું હતું એમ કહીને ઠંડીને તીવ્રતમ બનાવવામાં આવી છે, વધારે પડતી ઠંડી બનાવવામાં આવી છે. અમૃતા વગેરેમાં મેં કેરી ઉગાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના ભૂકા ટૂટ્યું વાળીને પડ્યા હતા. માં ભૂકાનું ટૂટ્યું એ તેની લાંબા સમયની ઉદાસી અને વણ
કરે છે.